મુખ્ય સમાચાર. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની 5મી સાલગીરા નિમિત્તે દર્દીઓ તથા મનોદિવ્યાંગ બાળકો અને વિદ્યાર્થીઓને ફળ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું. બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ અને શાંતિનાથ સેવા આશ્રમ રામપુરા ખરવસા મુકામે મનોદિવ્યાંગ બાળકો ડી.આર. ચૌહાણ કન્યા છાત્રાલય અને શ્રી સરદાર કુમાર છાત્રાલય ચેન ખાતે ફળ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે 51 હિંડોળાનો મહાનૈવેદ્યનું આયોજન 21/11/26ના રોજ કરવામાં આવેલ છે. તો આવો જોઈએ આ પ્રોગ્રામની લાઈવ. હરિબાવા સેવક સંઘ કે સમાજના અગ્રણીનું મંતવ્ય. હરિબાવા આજ રોજ હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા સરદાર હોસ્પિટલ મુકામે દર્દીઓને ફળ અને બિસ્કિટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મનોદિવ્યાંગ બાળકો ખરવાસા મુકામે જે આવી છે સેવાનાથ આશ્રમ, ત્યાં લગભગ 180 વિદ્યાર્થીઓ અને સરદાર હોસ્પિટલ ખાતે 80 દર્દીઓને ફળ અને બિસ્કિટ કીટનું વિતરણ હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. હરિબાવા સેવક સંઘ ગ્રુપ એ માત્ર એક વોટ્સઅપ ગ્રુપ છે. વોટ્સઅપ ગ્રુપના પ્રયત્નથી હરિબાવાનો મહિમા આ દેશથી પરદેશ પહોંચે એ લક્ષ્ય સાથે દર વર્ષે હરિબાવા સેવક સંઘ ગ્રુપ કાર્ય કરે છે. 24/7/2021ના રોજ અમારા ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર દ્વારા આ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી અને આ ગ્રુપ 24/7/2021થી કાર્યરત હતું. 2023ના વર્ષમાં સ્વર્ગસ્થ રમેશભાઈનું અવસાન થયું અને 23 પછી પણ આ ગ્રુપનું સંચાલન ગ્રુપના સદસ્યો અને સાથી એડમિન બળવંતભાઈ એડવોકેટ અને હું આ રીતે કાર્ય કરે છે અને ગ્રુપની આ 5મી સાલગીરા છે.